માઉન્ટ આબુમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અભિયાન, વન્યજીવોના આશ્રય સ્થાનોને બચાવવા સૌની ભાગીદારી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના અનેક શહેરો અને પર્યટન સ્થળો પર જનભાગીદારીથી માનવજાત તથા વન્યજીવો સાથે પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ કર્મચારીઓ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાનો, કાર્યકરોની અલગ અલગ ટીમો બનાવી માઉન્ટ આબુ મેઇન બજાર, નક્કી લેક, ગૌમુખ, સનસેટ પોઈન્ટ, ગુરુ શિખર, પાંડવ ભવન રોડ વગેરે જાહેર સ્થળો તેમજ જંગલોમાં અંદર સુધી ફરી મોટી માત્રામાં કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ। માઉન્ટ આબુના જંગલો રીંછ, દીપડા અને ઝરખ જેવા વન્ય પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે। અહીં ફરવા આવતા ટુરિસ્ટો બહારથી પ્લાસ્ટિક લાવી તેનો ઉપયોગ કરી ફેંકીને જતા રહે છે, જે ખૂબ જ નુકસાનકારક છે। માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરી પ્રકૃતિને સુરક્ષિત રાખવા આરએફઓ ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ, દાંતીવાડા।